એક વખતના સમયે કંસ મથુરામાં બેઠો છે અને એમાં નારદજી આવે છે. નારદજી પૂછે છે કે બધું શેમ કુશળ છે? કંસ તું મજામાં? કંસ કહે હું મજામાં હોઉં, મને મારવા વાળો કાળ ગોકુળમાં પડી રહ્યો છે અને ક્યાં ગયો હું શું મને કાંઈ ખબર પડતી નથી. નારદ કે તારા માથે મોતના નગારા વાગે, હવે તો એક કામ કર, આપણે તો મલ્લ યુદ્ધ કરાવી અને મલ તો સોળી જ નાખે ને. તો કે હા એ મલ તો કરી નાખે. તો કંસ કે મલ ને મારી નાખ્યા તો તા હાથી કેવો છે તારી પાસે, કુવલિયા પીડા હાથી તો જો તું 10,000 ભૂજાઓનું બળ છે. કંસ જોવા મીડ્યો છે ભૂજાવું, તારી ભૂજા તો જો, આ હાથીમાં કેટલી ભૂજાનું બળ છે, તારી ભૂજામાં કેટલું બળ છે. ઓલો તૈયાર નતો થતો પણ એ નારદજીએ તૈયાર કરી દીધો. તો કે એ બધી વાત બરાબર છે પણ કદાચ હાથી નહીં મારી નાખે તો? નારદજી તમારે તો કેવું છે મરવાનું મારે છે, તમે કંઈક આમ થોડુંક વિચારીને મને કંઈક કહેજો. આ કંસ નારદજીનો શેલો છે સાહેબ, કંઠી બાંધી હતી. તો કે હાથી તો સોળી નાખશે, તું ટેન્શન લેમાં આવી ગઈ. તો કે એને લેવા કોણ જાય? તો કે અક્રૂરને મોકલે સાહેબ. અને એ અક્રૂર સાહેબ રથડો લઈને આવે. ક્રૂર માણસને કૃષ્ણ મળતો જ નથી, કૃષ્ણની પ્રાપ્તિ અક્રૂરને જ થાય છે. અને એ સાહેબ અક્રૂરને કુમકુમ પત્રિકા અને રથ લઈ અને જ્યાં વ્રજમાં મોકલો સાહેબ. અને અમારી વ્રજની ગોપીઓ સાહેબ આમ ભાગે, ઘડીક આમ ભાગે, ઓઢણા ખંભેથી પડી જાય, આંખમાં આંસુડાની ધાર. કૃષ્ણ જતા રહેશે, અમારું શું થાય પછી? એ બાયું તે કઈ સાંભળ્યું છે? એક બાઈએ બીજી બાઈને, બીજી બાઈએ ત્રીજી બાઈને, આખા ગોકુળમાં વાત ફેલાઈ ગઈ સાહેબ, કૃષ્ણ જવાના છે, કૃષ્ણ જવાના છે. કોણે કીધું? તો કે અક્રૂર રથ લઈને આવી ગયો છે. કોણે નામ પાડ્યું અક્રૂરનું? કઈ ફૈબાએ એનું નામ અક્રૂર પાડ્યું? આખા વ્રજમાં ક્રૂર ઘા કરવા આવ્યો છે. એ બાયુ વ્રજમાં વાતું એવી થાય છે, એ બાયુ વ્રજમાં વાતું એવી થાય છે રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. વાયુ વ્રજમાં વાતું એવી થાય છે રે. વાયુ વ્રજમાં વાતું એવી થાય છે રે. હાથ જોડીને અક્રૂર આવ્યા રે. રથ જોડીને અક્રૂર આવ્યા રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં ચાલ્યા રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં ચાલ્યા રે. એ વાયુ વ્રજમાં વાતું એવી થાય છે રે. એ વાયુ વ્રજમાં વાતું એવી થાય છે રે. આખા ગોકુળમાં સાહેબ વાત ફેલાઈ ગઈ અને શું વ્રજવાસીઓની દશા થઈ છે. યશોદા અને નંદ તો આ સહન જ નથી કરી શક્યા. અક્રૂર આવે, કૃષ્ણ બલભદ્રને લઈ અને રથમાં બેસાડે. ગામના પાદર સુધી બધા વળાવા ગયા. કૃષ્ણએ એમ કીધું, હું જાઉં છું, પાછો આવીશ. આનો અર્થ એમ કે તમારે કોઈને આવવાનું નથી. હું પાછો ક્યારે આવું એ નક્કી નહીં. હું જાઉં છું. ગોપીઓને ખાસ કીધું, વ્રજવાસીઓને ખાસ કીધું. સાહેબ વૃંદાવનનો પવન છે ને એ મથુરા તરફ નહોતો ગયો, બાપે ના પાડી છે. કૃષ્ણ કહી દે એટલે વાત પૂરી થઈ ગઈ. જમનાજીના જળે દિશા ફેરવી, વૃંદાવનની વનરાઓએ દિશા ફેરવી. પશુ પંખીડા કોઈ દી મથુરા તરફ ઉડ્યા નહીં. પૃથ્વી પવન બધાએ દિશા ફેરવી
અને ગાયુંથી રહેવાનું નહીં. ગાયુંને એમ થયું એકાદો ભાંભરડો તો નાખી મથુરા તરફ. અને અમારો કવિ કહી ગયો બીજું કાંઈ ન કરે તો કાંઈ નહીં, તમારી ગાયોને આવી સંભાળી જાવો રે. હે ઓધાજી મારા વાલાને ઓઢીને કહેજો. એકવાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાઓ રે. એકવાર ગોકુળ ગાવો, માતાજીના મોઢે થાવો. એકવાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો. એકવાર ગોકુળ ગાવો, માતાજીના મોઢે થાવો. ગાયોને આવીને સંભાળી જાઓ રે. હે ઓદાજી એમ મારા વાલાને વડીને કેજો રે. એ ગાયુંને સંભાળી જાજો રે, મારા વાલાને વડીને કેજો રે. માને તો મનાવી લેજો રે, મારવાલાને વઢીને કહેજો રે. એ માને તો મનાવી લેજો રે, મારા વાલાને વડીને કેજો રે. કૃષ્ણ અને બલરામ સાહેબ મથુરા તરફ આગમન કરે અને મથુરામાં જે પણ ગોપી ગોવાળિયાઓ હતા ને એને ખબર પડી ને કે કૃષ્ણ મથુરામાં આવ્યો છે સાહેબ, તો બધાએ ફૂલડાથી સ્વાગત કર્યું છે. માથામાં જે ફૂલ હોય એ વેરા છે, બધું રેલમ શેલમ હો ભાઈ. ઈ માખણ, ઈ મિશ્રી, ઈ મટકા, ઈનું ઈ બધું. કારણ મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રાય રણ છોડજી. ઓ નાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રાય રણ છોડજી. સોનાના ઈંધોળે દ્વારકામાં દીવા બળે. તારા દેશુ ઓરડા, તારા દેશુ ઓરડા, દેશુ મેળી ના મોલ રાય રણ છોડજી. હો નાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. એવું તારા દેશુ મોરડા, દેશુ મેળી ના મોલ રાય રણ છોડજી. સોનાના દ્વારકામાં દીવા બળે. સોનાના ઈંધોળે દ્વારકામાં દીવા બળે. સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. લીલો નાગરવેલ નો છોડ, લીલી લેબડી રે લીલો નાગરવેલ નો છોડ. પ્રભુ પરોડણા રે મારી ઘેરે ઉતારા કરતા જાવ. પ્રભુ પરોણલા રે મારી ઘેર ઉતારા કરતા જાવ. ઉતારો નહીં કરો રે મારી ઘેર સીતા જુએ વાટ. ઉતારો નહીં કરું રે મારી ઘેર સીતા જુએ વાટ. કે સીતા એકલા રે જોવે રામ લક્ષ્મણની વાટ. એ સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. સીતા એકલા રે જોવે રામ લક્ષ્મણની વાટ. એ સીતાજી એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. લીલી લેબડી રે
મથુરામાં સાહેબ સ્વાગત થયું છે ભગવાનનું. અને સાહેબ સૌથી પહેલામાં પહેલો મથુરામાં એક ધોબી યમુનાજીના કિનારે એક મોટો પથ્થર, અને એ પથ્થર ઉપર બેઠો બેઠો કપડાં ધોવે. ભગવાન ગયા એ કે ધોબી વસ્ત્ર આપ. ધોબી કે ક્યાંથી આવો? બાજુમાં ગોકુળમાંથી. મને ઓળખતા નથી, એ મને શંકા પડે. ભગવાન કે હું તને પૂરો ઓળખું છું. ખબર છે આ ધોબી કોણ હતો? રામા અવતારમાં જે રામે સીતાજીનું ત્યાગ કર્યો એનું કારણ કોણ હતો? એ આ અવતારમાં દેખાણો. અને બલરામે કીધું કે રામા અવતારમાં તો એ ભગવાનનું લક્ષ્મણ હતો, એટલે તમારી આજ્ઞામાં રોતો. બાકી આ વખતે તો જો કપડાં ન આપે ને તો નાન્યાન ધોબીનું ઢીમ ઢાળી દેવાનું છે. અને વધારે પડતું ધોબી બોલ્યો તો એક જ ઢૂસકો મારી ધોબીને ઢીમ ઢાળી દીધું. એ આજુબાજુ વાળા મથુરા વાળાએ બધાએ જોયું કે આ ધોબીનું ઢીમ ઢાળી દીધું, તો હવે અમને બધાને કેટલા દિવસ રહેવા દે? કપડાં બધાએ પહેર્યા, પણ કોકને ટૂંકા છે, કોકને મોટા છે, કોકને ઘઘા મઘા છે, હરખ્યા ફિટિંગ બેહે નહીં. તો કે હવે શું કરશું? તો કે હા મેં દરજી છે, હાલો દરજી પાસે જાય. તો દરજી આ દ્રશ્ય જોઈ ગયો, એ કે ધોબીનું ઢીમ ઢાળી દીધું તો હું કપડાં નહીં આપું તો મારું ઢીમ ઢાળી દે. એટલે દરજીએ હરખાતા કપડાં આપી દીધા. રસ્તામાં સુદામા નામનો માળી મળ્યો, તેણે માળા પહેરાવી, કંકુનું તિલક કર્યું. કુબજા મળી, કુબજાએ કંકુનું તિલક કર્યું, ચંદનનું તિલક કર્યું, હાર પહેરાવ્યો. અને 3 અંગથી વાંકી જે કુબજા હતી એ કુબજાને ભગવાને એના 3 અંગો સીધા કર્યા છે. અને સાહેબ અહીંયા કંસની ધનુષ યજ્ઞની સભા ભરેલી છે. 14,000 માણસો એ ધનુષની રક્ષા કરે છે અને કંસ યજ્ઞ કરે છે. અને અહીંયા ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય છે. કૃષ્ણના મોઢા ઉપર સ્મિત છે સાહેબ, ગળામાં વૈજયંતી માલા લટકે છે, વંશી વિભૂષિત કરા નવનીર અદાભાત આ સ્વરૂપ છે. અને કંસની ધનુષ યજ્ઞની સભા ભરેલી છે. કુવલિયા પીડ હાથીને હમણાં જ એના દાંત ખેંચીને મારી નાખ્યો છે. 11 વર્ષ અને 52 દિવસ એ જ હાથીના દાંત ખેંચી લીધા છે. અને છતાં દેવકીનો જાયો, યશોદાનો લાલન મરક હસે છે. પિતાંબરનો ફટકો બાંધ્યો છે કમર ઉપર, હાથમાં વાંસળી, છતાં મોઢામાં કંઈ ભાવ ભર્યા નહીં. અને ગોવિંદ છાતી ઉપર હાથ ફેરવે છે. બલરામજીએ કીધું કેમ ગોવિંદ તું છાતી ઉપર હાથ ફેરવે છે? અહીંયા કઈ દુખાવો છે, કઈ તકલીફ છે? ત્યારે કૃષ્ણ કહે કે હે દાઉ, હું કોઈને છે ને મારવા વાળો નથી, હું તો ભૃગુ ઋષિની લાતો ખાનારો છું, પણ નિયતિએ નિર્માણ કર્યું એમાં હું નિમિત્ત બનું એ મારો ધર્મ છે. નિયતિએ નિર્માણ કર્યું સાહેબ, બાકી ગમે એમ તો કંસ એ મારો મામો છે. આ શબ્દ બોલ્યા છે સાહેબ. અને રામાયણમાં કોઈને ખબર ન પડી કે રામજીએ કેમ ધનુષ લીધું, કેમ ઉપાડ્યું, અને વીજળીના સમકારે જેમ મોતીડો પરવાય એમ એ ધનુષ ભંગ થઈ ગયું. એમ સાહેબ અહીંયા બધા ફાફા મારે છે, રાહ જોવે છે કે કેમ થયું કેમ નહીં. અને કંસ જે મોટા વાળ રાખતો હતો એ વાળને ભગવાને પકડ્યા છે અને ઢસડતા ભગવાન કંસને લાવે છે. અને લોહી લોહાણ છે સાહેબ, પણ કંસની આંખો અને કૃષ્ણની આંખો એક મળી. અને કંસ અહીંયા બહુ સારું બોલ્યો છે સાહેબ. કંસનું બધું નહીં, પણ એમાં જે સત્ય હોય મને ગમે. આજ ઉછરંગ, આજ સલોના સ્નેહ, સખી સ્મિત્રો હાઉસમાં કંચન વર્ષા મેં